નમસ્કાર. ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ આ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે. ભગવાન શ્રી કૃષ્ણે 6થા અધ્યાયમાં 2 શ્લોકો જોડે લીધા છે. સર્વભૂતસ્થ આત્માનમ સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. મતલબ કે જે યોગી સર્વમાં પોતાના આત્માને જુએ છે અને પોતાના આત્માને સર્વમાં જુએ છે એ સમદર્શન કરે છે. સમદર્શનનો અર્થ એ કોઈ ભેદભાવ, ઊંચ નીચ, પ્રાણી, પશુ, જળ વસ્તુ, સજીવ વસ્તુ એવો કોઈ ભેદભાવ રાખતો નથી. એને બધામાં પરમાત્મા જ દેખાય છે. એની જોડે બીજો શ્લોક છે, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. જે મને સર્વત્ર જુએ છે, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ, સર્વમાં જુએ છે, એ મારાથી અદૃશ્ય નથી થતો, હું એનાથી અદૃશ્ય નથી થતો. આ ભાવ યોગીજનો માટે ભગવાને કહ્યું છે, કારણ કે આ આત્મસંયમ યોગમાં વાત આવે છે. સામાન્ય જનો, સંસારી લોકો, આપણા જેવા લોકો કે જેમના માટે સંસારની જવાબદારીઓનો ભાર છે, પૈસા કમાવાના છે, એ લોકો માટે અથવા તો જન્મતા પૂર્વજન્મના સંસ્કારો આપણે લઈને નથી આવ્યા, અથવા તો આપણો ઉછેર એવા વાતાવરણમાં થયો છે કે જેથી આપણી દૃષ્ટિ ફક્ત ને ફક્ત મટીરિયાલિસ્ટિક વર્લ્ડ તરફ જ જાય છે જન્મ્યા ત્યારથી. આપણે એ પ્રશ્નની ચર્ચા કરીએ જ છીએ આ વિડીયોમાં. એવા લોકો માટે આ બધા ભાવ લાવવા બહુ અઘરા છે. પણ આપણા ઋષિમુનિઓની ઈચ્છા હતી કે મનુષ્ય વહેલો મોડો ભગવાને બતાવેલા માર્ગ ઉપર આવે, એટલે એમણે મૂર્તિમાં ભગવાનની કલ્પના કરી. આમાંય ભગવાન તો કણેકણમાં છે, સર્વત્ર સર્વવ્યાપી છે એટલે. પણ આપણામાં ભગવત ભાવ જગાવવા, આપણને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન કરવા, આપણી દૃષ્ટિ ભગવાન તરફ કરાવવા આપણે મૂર્તિમાં રહેલા ભગવાનની પૂજા કરીએ છીએ. તો આપણે મૂર્તિના દર્શન અને પૂજન કેમ કરવા જોઈએ, એની શું આવશ્યકતા છે, અને એ વખતે આપણે કેવો ભાવ રાખવો જોઈએ એ આપણે સમજવું જોઈએ. અંધ બનીને મંદિરમાં ગયા, 2 હાથ જોડીને દર્શન કર્યા અને સંતોષ પામીને પાછા આવી જવાનું કામ તો અંધ લોકોનું છે. તમે જે કંઈ કરો એ સમજીને કરો. અને મારો આ 300 ઉપર મેં વિડીયો બનાવ્યા છે, દરેકમાં મારો એક જ આગ્રહ છે કે તમે સમજો, વિચારો, વિવેકપૂર્વક આગળ વધો. અંધ બનીને આગળ ના વધો પ્લીઝ. તમે જો આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળો છો તો તમને ખબર જ છે, અને તમારો આભાર પણ કે તમે આ જ્ઞાન યજ્ઞમાં સહકાર આપો છો. જે લોકો ચેનલ સાંભળે છે, સબસ્ક્રાઈબ કરતાં શરમાય છે, એમનો પણ આભાર કે એ લોકોને આધ્યાત્મિક જ્ઞાનની જિજ્ઞાસા છે. કમસે કમ આટલું સાંભળી રહ્યા છે એ જ અગત્યનું છે. કારણ કે આજકાલ તો એન્ટરટેનમેન્ટના વિડીયો, ભૌતિક વિષયના જ્ઞાનવર્ધક વિડીયો સાંભળવાની જ એક મેનિયા ચાલી રહ્યો છે. પણ એનીવે, તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળશો તો તમને પણ ફાયદો થશે, મને પણ ફાયદો થશે. તો જે લોકો બ્રહ્મજ્ઞાની છે, જે લોકો આત્મજ્ઞાની છે, એ લોકો તો પરમાત્માને સર્વત્ર અને સર્વમાં જુએ જ છે. કણે કણમાં ભગવાન છે. આપણે બોલીએ છીએ પણ માનતા નથી. એ લોકો માને છે શ્રદ્ધાપૂર્વક. કારણ કે ભગવાને પોતે ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં કહ્યું છે કે વાસુદેવ સર્વમિતિ. આ જે કંઈ છે એ બધું પરમાત્મા રૂપ છે. એટલે એ પોતાના સહિત સર્વને પરમાત્મા રૂપ માને છે. એટલે એમને મૂર્તિ પૂજાની આવશ્યકતા જણાતી નથી. છતાંય પરમાત્મામાં એમનું ચિત્ત ચોંટાડી રાખવા
એ લોકો પણ પ્રેમપૂર્વક આદરપૂર્વક ભગવાનની મૂર્તિના દર્શન ને પૂજન કરતા રહે છે. એટલે જે લોકો, હવે આપણે એ લોકોની વાતો, એ લોકોની મહાજ્ઞાની કે બ્રહ્મજ્ઞાની લોકોની કે યોગી લોકોની વાત પૂરી થઈ. હવે આપણે સંસારી લોકોની વાત કરીએ, આપણા જેવા લોકોની, કે જે લોકો ફક્ત ભગવાનના દર્શન કરવા મંદિરમાં જાય છે, પણ એમ માને છે કે ભગવાન ફક્ત આ મૂર્તિમાં જ છે. એ લોકો ભગવાન સર્વત્ર છે, સર્વમાં વ્યાપી છે એવું જાણતા નથી. કારણ કે એ લોકો તો એમ માને છે કે ભગવાન ફક્ત આ મૂર્તિમાં છે એ જ. બહાર આવીને એમને એવું નથી અહેસાસ થતો કે હું અહીં આગળ પણ બહાર પણ ભગવાનને જોઈ રહ્યો છું. હા, કદાચ એ લોકો પણ દેખાદેખી બોલે તો છે જ કે કણે કણમાં ભગવાન છે, પણ એમને ક્યાંય પણ આદર ભાવ, પૂજ્ય ભાવ, શ્રેષ્ઠ ભાવ, પ્રેમ ભાવ હોતા નથી. એટલે ભક્ત છે, પણ મહાભારતમાં એને પ્રાકૃત ભક્ત કહ્યો છે, વ્યવહારુ ભક્ત છે. એ વાસ્તવિક ભક્ત નથી. અને એટલા માટે એ ભગવાનની પ્રાપ્તિની ઈચ્છા રાખતો જ નથી. એની ઈચ્છા તો ભગવાનના દર્શન કરવાની પાછળ એક જ એનો ઈરાદો છે કે મને ભગવાન આ જગતમાં, મારા આ જન્મમાં મને વધુમાં વધુ સુખ અને શાંતિ આપે, વસ્તુઓ આપે, ધન સંપત્તિ આપે. બસ આ જ એની ઈચ્છા છે ને એટલા માટે દર્શન કરવા આવે છે. અને એનું જ્વલંત ઉદાહરણ મેં જોયું જ છે કે કેટલાય લોકો એવા છે કે જે લોકો જો એમની ઈચ્છા પૂરી ના થાય તો ભગવાનને પણ બદલી નાખે છે. કેવા લોકો? કે જે લોકો એમ માને છે કે આ ભગવાન ગણેશની મૂર્તિ છે તો ભગવાન ગણેશ ફક્ત આ પથ્થરની મૂર્તિમાં દેખાય છે એટલા જ છે સીમિત, એ બીજે નથી. એટલે એ ભગવાન બદલી નાખે છે, કારણ કે એમને તો ચમત્કારો જોવા છે, એમને ભગવાન નથી જોવા. એમને શક્તિની પેલી જોવી છે, ચમત્કારો શક્તિના, એમને ભગવાનના દર્શન કરવા નથી. તો જે માણસ ભગવાનની મૂર્તિની પૂજા કરે છે અને સર્વત્ર સર્વમાં જે ભગવાનને જુએ છે, એની ભક્તિ પણ સાચી છે, એની પૂજા પણ સાચી છે. તો આપણે હવે એ જોઈએ કે આપણે પૂજન કે ભક્તિ કરતી વખતે શું ધ્યાન રાખવાનું છે. મેં તમને પહેલાં તો ભગવદ્ ગીતાના 2 શ્લોકો કહી જ દીધા કે સર્વ પ્રાણીઓમાં પોતાને જોવાના છે અને પોતાને સર્વ પ્રાણીઓમાં જોવાના છે અને સર્વત્ર અને સર્વમાં પરમાત્માને જોવાના છે. આટલું આપણે કરવાનું છે. આપણે જે મૂર્તિ સામે ઊભા છીએ, આપણા એ મૂર્તિમાં જે ભગવાનનું સ્વરૂપ છે, આપણા એ ભગવાન સર્વમાં છે, કણે કણમાં છે, સર્વત્ર છે. એવો ભાવ રાખીને આપણે ભક્તિ પૂજન કરવાનું છે. મૂર્તિ પૂજા કરવા પાછળનો આપણો જે હેતુ છે તો જ એ હેતુ સફળ થશે. એનું કારણ એ છે કે આપણે અહીં આગળ ભગવાન કૃષ્ણ કે ભગવાન રામ કે ભગવાન શંકરની મૂર્તિના દર્શન કરીએ છીએ. તમે કોઈ બીજા દેશમાં જાઓ તો ભગવાન જીસસની મૂર્તિની સામે એ લોકો નમન કરતા હોય છે. કેટલાક લોકો અલ્લાહને છે તે નમન કરતા હોય છે. આવા તો કેટલાય ધર્મો છે કે જ્યાં એમના ભગવાનો અલગ છે. તો આપણે કયા ભગવાનની પૂજન ને ભક્તિ કરીએ છીએ? આપણો હિન્દુ સનાતન ધર્મ ઘણો આગળ વધી ગયો છે. એ મૂર્તિ પૂજા તો કરે જ છે, પણ એમ માનીને કે આપણો ભગવાન બધામાં છે. ભગવાન જીસસ જે બન્યા છે એ પણ આપણા જ ભગવાન હતા.
ભગવાન પૈગંબર જે બન્યા હતા એ પણ આપણા જ ભગવાન હતા. ભલે અત્યારે પોલિટિકલી કે અજ્ઞાનતાના કારણે ઝઘડા ચાલે, સર્વધર્મ સમાનની ભાવના કેમ છે કે જે લોકો એવું માને છે કે ભગવાન તો સર્વત્ર સર્વમાં છે. તો એક બીજી વાત તમને કહું કે તમે જો ભગવાનને સર્વત્ર અને સર્વમાં જોશો તો તમને આ જીવનમાં શું ફાયદો થશે? તમે ભગવાનને સર્વત્ર અને સર્વમાં જોવાનું ચાલુ કરશો, ટેવ પાડશો, તો તમારો સ્વભાવ, તમારા સંબંધો, તમારા વ્યવહારો, તમારા કર્મો ધીમે ધીમે શુદ્ધ થવા માંડશે આપોઆપ. તમારે પ્રયત્ન નહીં કરવો પડે. તમારે કોઈ મોટિવેશનલ બુક્સ વાંચવાની જરૂર નહીં પડે. તમારે કોઈ ગુરુની જરૂર નહીં પડે. તમારી જાતે જ તમે ભગવાનને બધે જ જોવા માંડો. આ બધું સુધારવા માંડશે. અને જ્યારે આ બધામાં શુદ્ધિ આવી જાય, સ્વભાવ, સંબંધો, વ્યવહાર, તો શું થાય? આપણા જીવનમાં કાયમી અને અખંડ શાંતિ રહે. તમે ના માનો, તમને આધ્યાત્મિક જ્ઞાનની જિજ્ઞાસા નથી, કંઈ વાંધો નહીં. પણ તમારા નહીં માનવાથી કે માનવાથી કંઈ સનાતન સત્ય નથી બદલાવાનું. તમે ભગવાન શ્રી કૃષ્ણ જે કહ્યું છે એનાથી વિરુદ્ધ દિશામાં જઈને તમારી જાતને બુદ્ધિશાળી સાબિત નથી કરી શકવાના. ભગવાન જે કહ્યું છે એના શબ્દોમાં શ્રદ્ધા કરો. અને એ માટે જો ખરેખર સુખી થવું હોય તો જ પ્રયત્નો કરો. નહીં તો જે રીતે મંદિરમાં જાઓ છો, દર્શન કરીને સંતોષ પામો છો, એ જ કરો. બીજું કે હવે તમને એક બીજી વાત કરું છું કે તમે પોતે પણ ભગવાને તમને અંશ કયો છે. મમય વંશે જીવ લોકે જીવભૂત સનાતન, ભગવાને 15મા અધ્યાયમાં કહ્યું. મતલબ કે તમને ભગવાને અંશ કયો છે, અને અંશ અને અંશી તો એક સમાન હોય. તો હવે તમે જ્યારે કોઈ વિધિઓમાં જાઓ, સગા સંબંધીઓ તમને બોલાવે કે ભાઈ અમારે ત્યાં નવચંડી છે, અમારે ત્યાં ગ્રહ શાંતિ છે, અમારે ત્યાં ગ્રહોની પૂજા છે, ત્યાં તમે જજો. અને બ્રાહ્મણો બોલવાનું શરૂ કરે જે મંત્રોથી, એ સાંભળજો. એ લોકો શરૂઆત જ આનાથી કરે છે. તદેવ તારા બલમ તદેવ, ચંદ્ર બલમ તદેવ, બધામાં તદેવ તદેવ, તમે જ છો એવું કહે છે. આપણા કૈવલ્ય ઉપનિષદમાં એટલે સુધી કહ્યું છે કે તદેવ ત્વમ, ત્વમ તદેવ, 2 વાર રિપીટ કર્યું છે કે એ જે પરમાત્મા છે જેની તું ભક્તિ કરે છે કૃપા, એ તું જ છું. અને તું ત્વમ તદેવ, તું એ ભગવાન જ છું. ભલે અજ્ઞાનતાથી જાણતો નથી, તને શરીર રૂપ માનું છું. તો જે માણસને આવો ભાવ થઈ જાય છે એને ચીર અને અખંડ અને પૂર્ણ શાંતિ મળે છે. એટલે આવા માણસનો સ્વભાવ કેવો થતો જાય છે કે જે મળ્યું છે રાજી છે, મળે છે તો બહુ ખુશ નથી થતો. ભગવાને ભગવદ્ ગીતામાં આવા ઘણા શ્લોકો લખ્યા છે. અને જો કંઈ જતું રહે છે તો બહુ દુઃખી નથી થતો. ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તે દુઃખ આવે, એ દરેકમાં પરમાત્માને જુએ છે, પરમાત્માની લીલા જુએ છે, પરમાત્માની ઈચ્છા જુએ છે. તો તમે જ વિચારો કે તમારે સુખી થવું છે કે નથી થવું, અરે દુઃખી થવું છે. હવે ફરીથી એકવાર રિમાઇન્ડર કરાવી દઉં કે જો આપ ચેનલ સાંભળી રહ્યા છો હજી સુધી પણ સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરજો. તમને અને મને બંનેને એક લાભ છે. તમને એ લાભ મળશે કે મારા દરેક વિડીયોનું નોટિફિકેશન મળશે, અને મને એ લાભ છે કે મારો ઉત્સાહ વધશે. એમ હું વધુ ને વધુ ઉપનિષદોના, વેદોના મંત્રો અને શ્લોકો ઉપર રિસર્ચ કરીને તમને બધું કહેતો જઈશ. હવે એક પ્રશ્ન આવ્યો હતો, એ પ્રશ્નનો આપણે ઉકેલ જોઈએ. બહુ સરસ પ્રશ્ન છે અને તમને ને મને બંનેને લાગુ પડે છે. એટલા માટે જ હવે આ પ્રશ્નનો એ કરીએ કે આપણને આપણો સંબંધ આ જગત જોડે જેટલો સહેલાઈથી અને આપોઆપ બંધાઈ જાય છે, એવો ને એટલો જ સંબંધ આપણો ભગવાન જોડે કેમ નથી બંધાતો?
બહુ સરસ વસ્તુ છે, કારણ કે આપણે ભગવાનને ગૌણ ગણીએ છીએ, જગતને મુખ્ય ગણીએ છીએ, એટલે જગત સાથે આપણો સંબંધ મુખ્ય છે, ભગવાન સાથે ગૌણ છે. જગત તો મળવું જ જોઈએ. એ વિડીયોનો એ વિશેનો વિડીયો તો ગઈકાલે જ મેં બનાવેલો જ. ભગવાન મળે કે ના મળે એની ગેરંટી નથી એવું એ લોકો માને. જોકે જગતની વસ્તુઓ પણ મળે કે ના મળે એની કોઈ ગેરંટી નથી, કારણ કે ભગવાને કહેલું છે કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એનીવે આપણે હવે આગળ વધીએ કે આ પ્રશ્નના ઉત્તરમાં એક મહાત્માએ જે કહ્યું હતું એ તમને કહું છું કે આપણે જ્યાં સુધી આપણને શરીર રૂપ માનીએ છીએ, મતલબ કે હું આ શરીર એટલે કે આ સ્થૂળ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયોનો સંઘાત જે છે હું એ છું. આપણે એ જાણતા નથી કે હું એમાં આવવાવાળો ને એને છોડીને જનારો જીવાત્મા છું, એવું આપણે જાણતા નથી. ત્યાં સુધી આપણો સંબંધ જગત જોડે જ બંધાશે. કેમ? સહેલાઈથી બંધાય છે. કેમ? કારણ કે આપણું આ શરીર જે છે એ પણ મટીરિયલ છે, જગત જે છે એ પણ મટીરિયલ છે. બે સજાતીય વસ્તુઓ કે સમાન વસ્તુઓનો સંબંધ સ્વાભાવિક રીતે જોડાઈ જતો હોય છે. આપણે જ્યારે આપણને પરમાત્મા રૂપ માનવા માંડીએ તો આપણો સંબંધ ભગવાન જોડે બંધાય. આપણે પહેલાં તો આપણે એ અજ્ઞાનતામાંથી બહાર નીકળવાનું છે કે હું આ શરીર રૂપ છું અને શરીર મારું છે. શરીર મારું નથી. શરીર મારા કર્મફળો ભોગવવા માટે મળેલું મારું વાહન કે સાધન છે. મારો એની સાથે કોઈ સંબંધ નથી કે હું એનો સંગી નથી, હું એનાથી અસંગ છું. તમે આ ભાવ જ્યારે પેદા કરશો ત્યારે તમારો ભગવાન સાથેનો સંબંધ આપોઆપ બંધાવા માંડશે. અને એકવાર તમે ભગવાન સાથે સંબંધ બાંધો, મારા ભાઈઓ, માનો, આ વિડીયોને આવા વિડીયોને સ્કીપ કરીને જતા રહો, તમને કોઈ નથી કહેવાનું. આ બધું રામાયણની વાતો ચાલે છે, મહાભારતની વાતો ચાલે છે, ભાગવત કહેવાય છે, પણ કોઈ દિવસ તમને કોઈ ભગવદ્ ગીતા ઉપર પ્રવચનો નહીં આપે, અને આપશે તો તમારી જોડે બેસીને નહીં કરે વાતો. હું તમારી જોડે વાતો કરું છું, તમને કંઈ પણ પ્રશ્ન થાય કોમેન્ટ પણ લખી મોકલો, હું તમને ઉત્તર આપીશ. આપણે બે વાર્તાલાપ કરીશું વોટ્સઅપ પર વિડીયો કોલ કરીને, પણ તમે મારી સાથે ચર્ચા કરો. તો હવે આપણે આગલા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી મારા નમસ્કાર.